मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કાપોદ્રા LH રોડ વિસ્તારમાં રહેતા સીએ તેમજ તેના પરિવારના સભ્યો પાસેથી સરખેદી પરિવારે તેમની અલગ અલગ કંપનીઓમાં રોકાણ કરશો તો બીજી કંપનીઓ કરતાં વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી સ્કીમ આપીને રોકાણ કરાવ્યા બાદ નફા સાથે ₹1.55 કરોડ પરત નહીં આપીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ઓનલાઈન વેબસાઇટ બંધ કરીને છેતરપિંડી કરી હતી। સાગર સોસાયટી LH રોડ કાપોદ્રા ખાતે રહેતા સીએના વ્યવસાય સાથે સંકળાયેલા નરેન્દ્ર ઘુસાભાઈ બાથાણીએ ગતરોજ માર્શલ કનુ પ્રેમજી સરખેદી, દીદીબેન માર્શલ સરખેદી અને રશીલા કનુ સરખેદી સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓએ કહ્યું કે આરોપીઓએ www.stalinwealth.com અને equitalestate.com નામથી વેબસાઇટ બનાવી હતી, જેમાં ઇક્વિટાલ ડેલ્ટા LLP, માર્શલ એન્ડ કો કંપની અને સ્ટેલોન વેલ્થ નામની કંપનીઓમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપે છે। તમે અથવા તમારા મિત્ર સર્કલ પાસે રૂપિયા હોય તો તમે અમારી બંને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો બીજી કંપની કરતાં વધારે નફો આપીશું અને ફંડ પણ સિક્યોર રહેશે તેવી લોભામણી વાતો કરી હતી। 17/2/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને 1,13,00,000 રૂપિયા જેવી રકમ આપેલી, એમાંથી 35 લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ, ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે। હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે। આમાં વધુ જે ભોગ બનેલા છે એ આવી શકે એવું અને આંકડો કઈ વધી શકે એવું? જી બિલકુલ, આ સમગ્ર તપાસ દરમિયાન એવું પણ જાણવા મળેલ છે કે આ જે ફરિયાદી છે એના જેવા અનેક લોકો આ વ્યક્તિ દ્વારા છેતરાયા છે અને એ લોકોની પણ અમે શોધખોળ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આ વ્યક્તિએ જો કોઈ એવી તમને રોકાણની લાલચ આપી અને તમારા પૈસાનો ફ્રોડ થયેલો હોય તો કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક જરૂરથી કરવો। જી, આપનું નામ ને વ્યવસાય? મારું નામ નરેન્દ્ર બાથાણી છે, હું સીએ છું, હું ઇન્કમ ટેક્સ અને જીએસટીની પ્રેક્ટિસ કરું છું। એકચ્યુઅલી આ માર્શલ સરખેડી છે એ પણ સીએ જ છે અને અમે 10-15 વર્ષથી અમારે સંબંધ છે। એ ઇન્સ્ટિટ્યૂટમાં અવારનવાર પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અને ડેલ્ટા હેજિંગના સેમિનાર કરતો હોય છે અને અમારા ઇન્સ્ટિટ્યૂટના કોઈપણ ક્રિકેટની ટુર્નામેન્ટ હોય તો એમાં એ ટીમ લેતો હોય છે, એટલે અમારા સંપર્કમાં ઘણા ટાઈમથી હતો અને એના મતલબ એ કહેતો કે ભાઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આપણે રજિસ્ટર્ડ છીએ સેબીમાં, આમ તેમ એ બધું તમે કરી શકો છો અને આપણે પૈસા ચેકથી જ લેવાના છે અને ચેકથી બધી વસ્તુ થશે, આમાં કોઈ પ્રકારનું કેશવાળો વહીવટ નહીં થાય। તો આપણે એમાં આવેશમાં આવીને ત્યારે 2020માં એને 10 લાખથી આપ્યા હતા અને પછી એણે જે સિસ્ટમ આપેલી એની ઓનલાઈન સિસ્ટમમાં જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં NAV ને એવું દેખાડે એવી રીતના એનામાં બધું બતાવતા હતા, એટલે આપણને કંઈ પ્રોબ્લેમ નહોતો। પછી જેમ જેમ પૈસા આવતા ગયા એમ મારે મતલબ ઇન્વેસ્ટ કરવાના હોય તો વધારતો ગયો, મારા રિલેટિવને કીધું, રિલેટિવને બધાના કર્યા, મારા લગભગ મેં 1,13,00,000 રૂપિયા ટોટલ ઇન્વેસ્ટ કરેલા અને એનું જે એની સિસ્ટમમાં 1,55,00,000 અત્યાર સુધી બતાવે છે। એવી જ રીતના એણે 150 લોકોને ભોગ બનાવેલા છે। જ્યારે આવું ખબર પડી કે એ થોડું સ્ટ્રેસમાં છે, પૈસા કોઈને રિટર્ન નથી આપતો, ત્યારે અમે માંગ્યા તો એણે એવું ગલા તલ્લા કર્યા કે તમને હું જુદા કેસમાં ભરાવી દઈશ ને આમ કરી દઈશ ને તમને મારી નાખવાની ધમકી આપે ના ને તે। એક ભાઈ ગયા તો એને ઉપર કેસ કરી દીધો કે મને માર્યો એવી રીતના, એ ભાઈને ઉપર FIR થઈ બિચારા ઉપર, એક તો પૈસા લેવાના છે ને એટલે એણે ટોટલ 25 કરોડ જેવું ચીટિંગ કર્યું છે બધાનું। એનું અમે બધાએ મિટિંગ કરી ત્યારે લિસ્ટ બન્યું હતું, લગભગ 125થી 150 જણા છે અને 25 કરોડ જેવું ચીટિંગ છે। મેં અત્યારે એપ્લિકેશન આપી હતી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં, અત્યારે એની ઉપર FIR કરી નાખી છે
અને એને માર્શલ સરખેડીની ધરપકડ કરી છે. અને આ જે ગુનો છે એના પૂરા ફેમિલીએ આચરેલો છે. બધી ફર્મ એના પૂરા ફેમિલી, એના વાઈફ, એના મમ્મી અને પપ્પા બધાની જાગૃતતામાં અને એ લોકોના નામે ફર્મ બનેલી છે. જે LLP બનેલી છે એમાં બધા પાર્ટનર જ છે. અને મેં ચારેયના નામે FIR કરી છે. હું એવું માનીશ કે મને ન્યાય મળે અને મારા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.